5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। આજે છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં વરસાદની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું। તાપી, નવસારી, ડાંગમાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। ભરૂચ, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગરમાં છૂટોછવાયો વરસાદ રહેશે। अगले 7 दिन तक गुजरात स्टेट में वाइड स्प्रेड रेन का संभावना है। इसमें गुजरात रीजन में Day 1 Day 2 हैवी टू वेरी हैवी विथ एक्सट्रीमली हैवी रेनफॉल का आइसोलेटेड प्लेस में Day 1 Day 2 में दिया गया है। एंड Day 3 से Day 3 आपका हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में है और Day 4 से Day 6 तक आपका हैवी रेनफॉल का वार्निंग है। और सौराष्ट्र कच्छ के लिए Day 1 में हैवी रेनफॉल का वार्निंग है, Day 2 Day 3 में हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में एंड Day 4 में हैवी रेनफॉल का वार्निंग दिया गया है। तो वरसाद वरसी रह्यो छे ने हजू पण भारे वरसादनी आगाही छे। जो कि विंडी शू कही दे छे। अमारा सहयोगी वत्सल अमारी साथे जोड़ाई गया छे, सीधा एमनी पासे जईशुं। वत्सल, फरी एकवार मेघाए बीजी इनिंग शरू करी दीधी छे। सप्टेम्बरनी शरूआतमां ज मेघो जोरदार वरसी रह्यो छे, खास करीने दक्षिण गुजरातमां। अत्यार हालनी परिस्थिति शुं कही रह्युं छे? बिल्कुल निधि, आज सवारथी ज वरसादी माहोल जाम्यो छे। सवारे 6 वाग्याथी लईने अत्यार सुधीमां 99 तालुकामां वरसाद पड़ी गयो। सौथी वधारे तापीमां 8.25 इंच जेटलो वरसाद पड़ी गयो छे। हजू पण दक्षिण गुजरातमां ऑरेन्ज एलर्ट आपवामां આવ્યું છે। भारे वरसादनी आगाही छे। हवे विंडीना माध्यमथी આપણે समजવાનો प्रयत्न કરીએ। અત્યારે તમે જુઓ કે અહીંયા આ જે સિસ્ટમ તમને જોવા મળી રહી છે, દક્ષિણ ગુજરાતનો ભાગ છે, અહીંયા અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે। હવે જે રીતે સિસ્ટમ અહીંયા જે આંધ્રપ્રદેશ સહિતનો જે વિસ્તાર છે અને ઓરિસ્સા સહિતનો વિસ્તાર, ત્યાં જે ડિપ્રેશન સક્રિય થયું હતું, એ સીધું અહીંયાથી પસાર થઈને ગુજરાત સુધી પહોંચ્યું છે। એટલે ગુજરાતને સીધી અસર થવાની છે। ત્યારે આંધ્રપ્રદેશના વિજયવાડા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે પૂરની પરિસ્થિતિ છે। ગુજરાતમાં પણ હજુ ભારે વરસાદ રહેવાનો છે। અત્યારે સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હવે આપણે થોડું ઝૂમ કરીને પણ સમજીએ કે દક્ષિણ ગુજરાતમાં શું પરિસ્થિતિ છે। તો ડાંગના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। અત્યારે તમે જુઓ કે 3 વાગ્યાનો સમય છે અને સીધી જે આ સિસ્ટમની અસર છે એ દક્ષિણ ગુજરાતના ભાગોને જોવા મળી રહી છે। આ સુરત, અહીંયા તાપી જિલ્લાનો ભાગ છે અને ડાંગ જિલ્લાનો ભાગ છે। તમે જુઓ કે અહીંયા સીધી આ સિસ્ટમની અસર જોવા મળી રહી છે અને સાથે જ જે આ વિસ્તાર છે એટલે કે ભરૂચની આસપાસ નર્મદા જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે, કારણ કે સિસ્ટમ સીધી એ જ ભાગ પર આવી ગઈ છે। આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે। ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા અને ખેડા, નડિયાદ, આણંદ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ અને ખંભાત સહિતનો જે વિસ્તાર છે ત્યાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદમાં જે સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને છૂટોછવાયો વરસાદ પણ પડ્યો છે। હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં આજના દિવસમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, તે પણ માત્ર કોસ્ટલ બેલ્ટ એરિયામાં। ખાસ કરીને આજે ભાવનગર સહિતનો વિસ્તાર છે, ઉના અને જે વેરાવળ અને દ્વારકા સહિતનો વિસ્તાર છે, પોરબંદર છે અને ઓખા, સલાયા, ભાણવડ, એ જે આખો વિસ્તાર છે એ વિસ્તારમાં થોડો છૂટોછવાયો વરસાદ નોંધાઈ શકે છે। તો કચ્છમાં આજે વરસાદની શક્યતા એકદમ નહિવત પ્રમાણમાં જોવા મળી રહી છે। કચ્છમાં તમે જુઓ કે વાતાવરણ એકદમ સાફ છે। તો ઉત્તર ગુજરાતના જે ભાગો છે ત્યાં પણ વરસાદની અસર આજના દિવસમાં જોવા મળશે। ખાસ કરીને સાબરકાંઠાનો જે વિસ્તાર છે એમાં સાબરકાંઠાની સાથે સાથે જ મહેસાણા અને ચાણસ્મા સહિતનો વિસ્તાર છે, પાટણ છે, રાધનપુર છે, પાલનપુર છે, એ વિસ્તારોમાં પણ વરસાદી વાતાવરણ રહી શકે છે। આપણે થોડું સમયને આગળ લઈ જઈને પણ જોઈ લઈએ, કારણ કે ધીરે ધીરે આ સિસ્ટમ આગળ ખસી રહી છે। હવે તમે જુઓ કે જે સિસ્ટમ અત્યારે 3 વાગ્યાના સમયે અહીંયા તાપી જિલ્લાની ઉપર છે, રાત્રે 8 વાગ્યા આસપાસ એ સિસ્ટમ સીધી સુરતથી ઉપર અને ભરૂચની વચ્ચે જોવા મળી રહી છે। એટલે તમે જુઓ કે ઉપરના જે વિસ્તારો છે, ખાસ કરીને વડોદરા, આણંદ, ખેડા, નડિયાદ, કરજણ સહિતના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે। સાથે તમે જુઓ કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે। એટલે તેના કારણે જે દાહોદ સહિતના જે વિસ્તારો છે એટલે કે પંચમહાલ, ગોધરા, છોટાઉદેપુર સહિતના જે વિસ્તારો છે, મહીસાગર છે, ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે। વડોદરાની આસપાસ પણ તમે વરસાદી માહોલ જોઈ રહ્યા છો। આજે આમોદ અને ભરૂચનો વિસ્તાર, સાથે અહીંયા નર્મદા જિલ્લો છે એટલે કે ડેડિયાપાડા, સાગબારા સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ થઈ શકે છે। રાત્રે 8 વાગ્યા આસપાસ સુરતની આસપાસ પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં રાત્રે થોડું જોર ઘટે તેવી સંભાવના વિંડી પ્રમાણે જોવા મળી રહી છે। એટલે રાતના સમયે થોડો હળવોથી મધ્યમ વરસાદ ડાંગ અને તાપીમાં જોવા મળી શકે। બિલકુલ વત્સલ, પૂરી માહિતી માટે આભાર। તો હાલ તો આગાહી પ્રમાણે